આ ગરુડજી સુદામાને દ્વારકાની પાસે લાવ્યા. સવારે ઉઠીને જુએ તો ભાઈ આ કયું નગર છે? હા, તો કે આ તો દ્વારકા છે. ઓહો, આ તો મારા કૃષ્ણની દ્વારકા આવી ગઈ છે. હા, અને પૂછે છે કે ભાઈ દ્વારકામાં મારા કૃષ્ણનો મહેલ ક્યાં છે? પરમાત્મા ક્યાં રહી છે? અને એને માને કે બોલો તમારે શું કામ છે? આ દ્વારપાળજી દ્વારપાળ પાસે આવે છે સુદામા. દ્વારપાળ એમને કહે છે કે બોલો તમારે શું કામ છે? એક દ્વારપાળ આવીને કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે એક સુદામા નામનો મિત્ર કોઈ તમને મળવા આવ્યો છે. चले आए मोहने लगाया गले सुदामा छोड़े दौड़े चले आए मोहने लगाया गले सुदामा लगाया गले सुदामा रुहामणि को बहुत ही अचंबा हुआ रुक्मणी को बहुत ही अचंबा ये मेहमान के साथ अजीबा गया है ये मेहमान के साथ अजीबा गया है अरे द्वार पालो कन्हैया से कह दो अरे द्वार पालो कन्हैया से कह दो इधर से सुदामा करीब आया है इधर से सुदामा करीब आ गया है बराबर के अपने सुदामा में छाए श्यामनी बराबर के अपने सुदामा में छाए श्यामनी न घबराओ प्यारे जरा तुम सुदामा न घबराओ प्यारे जरा सुदामा खुशी का समाते करीब आ गया બધી પટરાણી વિચાર કરે કે આ કેવો મિત્ર એમનો આજે ભગવાન એના ભક્ત પખાડે છે. સ્નાન પછી શ્રી કૃષ્ણ સુદામાને નવું પીતાંબર પહેરવા આપ્યું છે. ભોજન બાદ બંને મિત્રો પલંગમાં સાથે બેસી બાળપણની વાતો સંભાળવા લાગ્યા. પછી શ્રી કૃષ્ણએ મજાકમાં પૂછ્યું છે કે મારી ભાભીએ મારે માટે શું મોકલો છે? ભાભીએ કઈ નથી મોકલું. તો કે નહીં મારી ભાભી મારે માટે તો કઈ મોકલું જ હશે. આ પોટલી ખેંચી લે છે ભગવાન કે જો મારી ભાભીએ મોકલાયું પણ પેલું પૌવા આપવાનું સારું નહીં લાગે કે હું પૌવા જેવી વસ્તુ આપવાની હોય એટલે જરીક શરમ લાગે છે સુદામાને. પણ શ્રી કૃષ્ણ ક્યાં તેમને છોડે તેમ હતા. એમણે પોટલી છીનવી લીધી અને પોટલીની ગાંઠ છોડીને બોલ્યા, આજે મને ખૂબ જ ભૂખ લાગી છે, આજે મને બહુ ભૂખ લાગી છે. હા, આમ કહી તેમણે પૌવાની એક મુઠ્ઠી ભરી મોઢામાં મૂકી. પૌવા ભગવાન ખાય છે સાહેબ, વિચાર કરજો. આ એક છે સાહેબ કૌરવોના અને ભાજી ખાધી છે. આજે આ કૃષ્ણ પરમાત્મા પૌવા ખાય છે સાહેબ સુદામાના. આ ભગવાનની લીલા તો જુઓ સાહેબ તમે. હા, અદ્ભુત લીલા છે. એક મુઠ્ઠી ભરવા ગયા અને બીજી મુઠ્ઠી ભરવા ગયા ને એટલે રૂકમણીએ ભગવાનનો હાથ ઝાલી લીધો ને બોલ્યા, આ લોક કે પરલોકમાં સર્વ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા, આપણે પ્રસન્ન કરવા આટલું જ બસ છે. જો પ્રભુ બીજી પોટલી ખાય તો આખું દ્વારકા સીતારામ થઈ જાય. બરાબર છે, બરાબર છે ને? એમ આમ કહી બાકીના પૌવા લઈ જઈ ભગવાનના પ્રસાદ તરીકે રૂકમણી અને રાણીઓને વેચ્યા છે સાહેબ. બીજે જે પૌવા હતા એ ભગવાનને પ્રસાદ તરીકે ધરાવ્યા છે અને બધી રાણીઓ એને પ્રસાદ તરીકે એમને આરોગ્યા છે સાહેબ. સુદામા બીજે દિવસે ઘરે જઈને ગઈ નહીં. આ તમે જાઓ છો ને એટલે તમે જતા જોઉં છું મને આમ દિલમાં એમ થાય કે હજુ બી થોડા દિવસ રોકાઈ જાઓ. હા, પવિત્ર બ્રાહ્મણ જો મારી દ્વારકાની અંદર ઉગાડો પગ ચાલશે ને તો મારું દ્વારિકા પવિત્ર થઈ જશે સાહેબ. આ બ્રાહ્મણના પગલા જો મારા દ્વારિકામાં પડશે તો મારું દ્વારિકા પવિત્ર થશે. આ પવિત્ર બ્રાહ્મણના પગલા પડ્યા છે. ફાટેલી તૂટેલી પોતળી
અને બરાબર છે હવે લાકડીના ટેકે ટેકે સુદામા પાછા સુદામાપુરી આવે છે સાહેબ. એકદમ સાથે પકડી લે. પોતાની ઝૂંપડી ટેબલો હાથે સુદામાપુરી પકડે. આવે છે અને પોતાની ઝૂંપડી શોધે છે. એક પણ અક્ષર બોલ્યો નહીં અને આટલું બધું આપી દીધું. મારા મનની વાત જાણી ગયો આ 14 ભવનનો નાથ. અતિ સંપત્તિ મળવા છતાં સુદામાજી ભગવાનની ભક્તિમાં જ લીન રહ્યા છે. કૃષ્ણ